વડોદરામાં અકસ્માત ઝોન બની ગયેલા ફતેગંજ બ્રિજ પર ફરી એકવાર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને કારણે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। વડોદરામાં ફતેગંજ ઓવરબ્રિજ હવે વાહન ચાલકો માટે ભારે અકસ્માત ઝોન બની રહ્યો છે। આજે ફરી એકવાર ફતેગંજ બ્રિજ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને કારણે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। 21 દિવસમાં પાંચમો અકસ્માત એક જ જગ્યા પર નોંધાયો છે। આ શ્રેણીબદ્ધ અકસ્માતોમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા નાના મોટા વાહનો એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયા છે। આજે બ્રિજ પર બે કાર વચ્ચે સામસામે અને પાછળથી જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। જેના પગલે વડોદરા પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। એક જ જગ્યા પર 21 દિવસમાં પાંચમી વાર અકસ્માત થવા છતાં સ્થાનિક તંત્ર કે ટ્રાફિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવ્યા નથી। વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે ફતેગંજ બ્રિજ પર તાત્કાલિક સ્પીડ કંટ્રોલના સાધનો મૂકવામાં આવે અને વાહનોની ગતિ પર નજર રાખવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય। આજે ફતેગંજ બ્રિજ ઉપર ફરીથી એક નાનો અકસ્માત થયો છે, જેમાં કાલે જોઈન્ટ વિઝિટ કરી વીએમસી સાથે। તો એ વીએમસીનું જે કામ છે એ પૂર્ણ થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ છે અને સ્પીડ ગાડી થાય છે હજુ પણ, અને આજે ફરીથી એક નાનો અકસ્માત થયેલો છે।